નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની અંદર ભાગ 2 લઈને આવી ગયેલા છીએ. બરોબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મારે તમને નમ્ર વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે સરસ મજાના હાસ્ય સાથેના કે તમને કંટાળો પણ ના આવે એમ વધુમાં વધુ પ્રયત્ન કરી અને તમને ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં તમને બહુ મજા આવશે, આનંદ આવશે. જેમ જેમ તમે આગળ જશો એમ એમ સરસ મજાની હિસ્ટ્રીની વાર્તાઓ હશે. તો ખાસ તમે અમારી આ ચેનલનો જે વિડીયો છે એને સ્કીપ કર્યા વગર તમે શાંતિથી નિહાળજો અને સાથે સાથે નોટબુક પણ લઈને બેસજો, જેથી કરીને વિડીયોના અંતે આવતા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે વિદ્યાર્થી મિત્રો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ આપશે તેને હું નેક્સ્ટ વિડીયોમાં એના નામ બોલીશ. બરાબર, એટલે ખાસ તમે વિદ્યાર્થી મિત્રો તમે તમારા પ્રશ્નોના જવાબ આપજો અને મને વોટ્સઅપની અંદર અથવા કોમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે વધારે વાત ન કરતા શરૂઆત કરીએ છીએ પ્રકરણ 4ના ભાગ 2ની. તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓની સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો હતો. હવે યાદ રાખજો, 4 દ્રવિડ ભાષાઓ કઈ કઈ છે? તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તામિલ છે. હવે યાદ રાખજો, દ્રવિડ ભાષાઓની અંદર સૌથી જૂનામાં જૂની ભાષા હોય તો કઈ છે? તામિલ છે. તેનું સાહિત્ય ઈસવીસન પ્રારંભના જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. હવે યાદ રાખજો, ભારતની પ્રચલિત પરંપરા અનુસાર કેટલી સંગમોનું આયોજન થયેલું છે? તો 3 સંગમોનું આયોજન થયું. અહીંયા તમારે નોંધવા જેવો મુદ્દો છે કે ભારતની પ્રચલિત પરંપરા અનુસાર કેટલા સંગમોનું આયોજન થયેલું? જેમાં 3 સંગમોનું આયોજન થયું છે, જેમાં અનેક સંતો અને કવિઓ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે અને સંગમ સાહિત્યના શું છે? અનેક વિષયો છે, જેમાં રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. બરાબર, હવે સંગમ સાહિત્યની અંદર ઘણા બધા વિષયો છે, જેની અંદર રાજનીતિ છે, યુદ્ધ છે, પ્રેમ પ્રસંગ છે વગેરે. આ સાહિત્યોને પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકાઈ 8 કાવ્યોનું સંકલન છે. હવે યાદ રાખજો, સંગમ પ્રાચીન ભારતની પ્રાચીન પરંપરા કેટલા સંગમ સાહિત્યોનું આયોજન થયું હતું? તો 3. અહીંયા તમારે બહુ યાદ રાખવાનું છે. એતુ થોકાઈ 8 કાવ્યનું સંકલન, તોલકાપિયમ વ્યાકરણ ગ્રંથ, પથ્થુપાતુ 10 ગીત. આ પૈકીના એક કવિ તિરુવલ્લવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનમાં અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલ્પિતિકારમ અને મણિ મેખલાઈ પ્રારંભિક તામિલ સાહિત્યનો વિખ્યાત ગ્રંથ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને રોકવા માંગુ છું કે અમારી ચેનલ ઉપર ધોરણ 10, ધોરણ 12નો જે નવીન અભ્યાસક્રમ 2021ની કોવિડ-19ના કારણે 30% જે કપાત થયેલો છે, એ કપાત થયેલા અભ્યાસક્રમના પણ વિડીયો બનાવેલા છે. તો તમે અમારા યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટની અંદર અભ્યાસક્રમ નામનું એક બોક્સ છે, એની અંદર જઈ અને તમે જોઈ શકો છો તમારા ધોરણ 10ની અંદર કયા પ્રકરણ કપાણા છે, અમુક જગ્યાએ કયો ટોપિક કપાણા છે, એ બધી જ માહિતી ધોરણ 10 અને ધોરણ 12ની આપેલી છે. તો ખાસ તમને નમ્ર વિનંતી છે કે તમે આ માહિતી દેખો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરો કે આવો અભ્યાસક્રમ કપાઈ ગયો છે અને એના માહિતી આપણી આ ચેનલ ઉપર મળી રહી છે. તો તમારે જોવા વિનંતી છે. હવે છે મધ્યકાલીન સાહિત્ય. વિદ્યાર્થી મિત્રો, મધ્યકાલીન સાહિત્યની અંદર ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા. હવે યાદ રાખજો, મધ્ય યુગની અંદર કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો છે સોમવેદનો કથા સરિતા સાગર. બરોબર, હવે યાદ રાખજો, 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો છે સોમવેદનો કથા સરિતા સાગર અને બીજો છે કલ્હણનો રાજ તરંગણી. હવે યાદ રાખજો, કાશ્મીરની અંદર જે 2 મહાન ગ્રંથો લખાયા, એની અંદર સોમવેદે કયો ગ્રંથ લખ્યો હતો? તો કથા સરિતા સાગર અને બીજો કલ્હણનો રાજ તરંગણી. એમાં રાજ તરંગણી કાશ્મીરનો ઇતિહાસ આલેખ તો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. હવે અહીંયા ટૂંકમાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે કાશ્મીરનો ઇતિહાસ આલેખ તો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો રાજ તરંગણી. યાદ રાખવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો કે કાશ્મીરના ઇતિહાસને આલેખ તો અત્યંત મહત્વનો ગ્રંથનું નામ શું છે? તો રાજ તરંગણી. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે અને ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ હોય વિદ્યાર્થી મિત્રો તો આ રાજ તરંગણી છે. બરાબર, આ સમયે ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે. બરાબર, આ સમયની બીજી મહત્વની રચનાઓમાં
જયદેવનું ગીત ગોવિંદ આ સમયની અંદર શું છે બીજી મહત્વની રચના કરી હતી, જેની અંદર જયદેવનું ગીત ગોવિંદ આ પણ અતિ મહત્વનું છે. તમારી બુકની અંદર તમે ટીક કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. લાલ બોલપેન અથવા પેન્સિલનો ઉપયોગ કરી અને તમે ટીક કરો તો જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પ્રિપેરેશન કરવા બેસો કે તૈયારી કરવા બેસો ત્યારે તમે તમારા બુકની અંદર નોંધી શકો છો અને હાઇલાઇટ કરેલા મુદ્દાઓ તમને ખબર પડે. આ સમયની બીજી મહત્વની રચના ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયમાં અપ્રભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો છે. કવિ ચંદ્રબાઈ રચિત પૃથ્વી રાસો, હવે યાદ રાખજો, કવિ ચંદ્રબાઈ રચિત પૃથ્વી રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. હવે યાદ રાખજો, કવિ ચંદ્રબાઈ રચિત પૃથ્વી રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે. પૃથ્વી રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે અને એ કોને રચેલો છે તો ચંદબદરાઈ નામના એક વ્યક્તિ છે, એમને રચેલો છે. ચંદબદરાઈએ જે પૃથ્વી રાસો રચેલો, અહીંયા તમે યાદ રાખજો, એ પૃથ્વીરાજ ચૌહાણના વીરતાનું કાર્યનું વર્ણન કરતો આ ગ્રંથની રચના હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો છે. અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીરાજ ચૌહાણ એ બહુ અતિ મહત્વનો રાજા હતો. તેણે મોહમ્મદ ગોરીને 16 થી 17 વખત હરાવ્યો હતો અને બહુ વીર રાજા હતો, બરાબર. એની વીરતા ગાથા કે ભાઈ આ એવો મહાન વ્યક્તિ હતો, એની વીરતા ગાથા માટે જે રચેલું છે ચંદબદરાઈએ એ પૃથ્વી રાસો એ હિન્દી સાહિત્યમાં પાછો લખેલો હતો ને એટલે એને કહેવાય છે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણનું વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચના હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો છે. આ સમયમાં દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ છે. આ સમયે શું છે, દક્ષિણ ભારતની અંદર પણ સંસ્કૃત સાહિત્યની રચના થઈ. દરેક ભાષાઓની શું છે ધીમે ધીમે રચનાઓ થાય. તમને હું કહી દઉં કે દરેક ભાષા પણ એક સાંસ્કૃતિક ઐતિહાસિક મહત્ત્વ છે વિદ્યાર્થી મિત્રો. તમારે શું કહી દઉં તમને, આપણો દેશ હવે આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે, બરાબર. હવે પાકિસ્તાનની અંદર તમને નવાઈ લાગશે કે પાકિસ્તાનની અંદર કરાચી શહેર છે ને ત્યાં આગળ ગુજરાતી બોલાય છે, ગુજરાતી સમાચાર નીકળે. તમને નવાઈ લાગશે કે ગુજરાતી સમાચાર પત્રો નીકળે છે, ફૂલછાપ ને અલગ અલગ ગુજરાતી ભાષાના શબ્દો, અને ત્યાં આગળ કમિટીઓ બનેલી છે કે જે ગુજરાતી ભાષાને બચાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર. આપણે ગુજરાતી ભાષાને બચાવવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ આપણા પાડોશી દેશ પાકિસ્તાનની અંદર તમે વિચાર કરો કે ગુજરાતી ભાષા બચાવવા માટે ત્યાં આગળ સરસ મજાની કમિટીઓ છે. એ કમિટીઓ ગુજરાતી ભાષાને બચાવ, કારણ કે કરાચીની અંદર પણ ગુજરાતીઓ બહુ છે, ગુજરાતી ભાષા બોલતા લોકો બહુ છે, તો એ બધા લોકોનું સંગઠન બનાવેલું છે. ત્યાં આગળ ગુજરાતી ભાષાનું અલાયદું સાહિત્ય છે, લાઇબ્રેરીઓ છે. ત્યાં આગળ 4 થી 5 કરાચી શહેરની અંદર, પાકિસ્તાનના કરાચી શહેરની અંદર શું છે મોટા પ્રમાણમાં ગુજરાતી સમાચાર પત્રો પણ નીકળે છે. તમને કહી દો, કારણ કે આપણા ગુજરાતની જૂનાગઢ, તમને નવાઈ લાગી કેમ સાહેબ કરાચીની અંદર બહુ મોટા પ્રમાણમાં ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે. તો આપણે જૂનાગઢથી લઈ અને જૂનાગઢથી આપણો વ્યવહાર જ્યારે ભારત દેશ આખો ભેગો હતો પાકિસ્તાન, ત્યારે જૂનાગઢથી સીધા આપણે કરાચી સાથે સીધો સંપર્ક બહુ સરસ મજાનો હતો. જૂનાગઢ ને આ બધા જે બંદરો છે ને, બંદરથી કરાચી આપણો માલ જતો ને ત્યાંથી આગળ જતો. ત્યાં એટલે શું થઈ ગયું હતું કે ગુજરાતના ઘણા લોકો કરાચીમાં જઈને વસેલા, ત્યાં આગળ ગુજરાતી બોલતા પણ વધી ગયા, પછી પાર્ટીશન થઈ ગયું, પરંતુ ગુજરાતી ભાષા બોલવાના ત્યાં બંધ થયા નથી. ત્યાં આગળ બહુ સરસ મજાનું કરાચીની અંદર ગુજરાતી ભાષાને બચાવવાનું કામ કરવામાં આવે છે. તો એમ આપણે પણ આપણી ભાષા છે એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. જેની અંદર શું છે કે શંકરાચાર્યનું ભાષ્ય છે એ બહુ મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓમાં વિશેષ કરીને વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર જોવા પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. હવે યાદ રાખજો, કવિ પંપાએ શાની રચના કરી હતી તો આદિપુરાણની રચના કરી હતી. યાદ રાખજો, તમારા ટોપિકની અંદર બુકની અંદર તમે વિદ્યાર્થી મિત્રો નોંધી શકો છો કે કવિ પંપાએ શાની રચના કરી હતી તો કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થકારનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પન્નોએ તૈયાર કર્યું, અને 16મા જૈન તીર્થકારનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પન્નોએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓની રચના કરી. એ યુગના કવિઓ પંપા, પન્ના અને રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કોને ઓળખવામાં આવે છે
તો પંપા, પન્નો અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. હવે ખાસ યાદ રાખજો, કવિ કંબલે તમિલ ભાષાની અંદર રામાયણની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષાના અન્ય સાહિત્ય પણ રચાયું. આ ઉપરાંત તમિલ ભાષાની અંદર શું છે, અન્ય સાહિત્ય પણ રચાયું. ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગેલી બની. બરાબર. હવે શું છે કે ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળની એટલે કે મુસ્લિમ શાસકોના સમયની અંદર બહુ વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો છે. હવે ખાસ યાદ રાખજો, હિન્દી ભાષાના કેટલા સ્વરૂપો છે, તો 2 સ્વરૂપ છે. વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનામાં વિનિયોગ થવા લાગ્યો છે. આ ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા છે. હવે ખાસ તમને પૂછાય પરીક્ષાની અંદર કે હિન્દી ભાષાના 2 સ્વરૂપો કયા છે, તો વ્રજ અને ખડી બોલી પણ સાહિત્યિક રચનાનો વિનિયોગ થવા લાગ્યો છે. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા છે અને આ બંને ભાષાઓમાં શું છે, અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ અને હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથા લખાઈ. અલાઉદ્દીન બિસલદેવનો રાસો આ સમયની વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓનું પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. આ ઉપરાંત શું છે, અન્ય આધુનિક ભારતીય ભાષાઓનું પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ, હવે તમારે યાદ રાખવાનું છે મુલ્લા દાઉદનો ગ્રંથ. હવે અહીંયા ખાસ તમારા ટોપિકની અંદર ધ્યાન રાખવાનું છે. મુલ્લા દાઉદનો ગ્રંથ કયો છે, ચંદ્રયાન. એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. આ તમારો ટોપિક તમે બુકની અંદર નોંધી દેજો વિદ્યાર્થી મિત્રો કે મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન એ અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી અને ફારસી ભાષા હતી એ શું હતી, દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. હવે દિલ્હી સલ્તનત જે મુગલ શાસકો હતા એમની ભાષા કઈ હતી, તો એમની ભાષા હતી ફારસી ભાષા. અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો અને જિયાઉદ્દીન બર્નીએ, હવે અહીંયા ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો નોંધવાનું છે કે જિયાઉદ્દીન બર્નીએ શું લખ્યું હતું, તો જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાંગીર નામનો ગ્રંથ લખ્યો. હવે ખાસ તમે ફરીથી વિદ્યાર્થી મિત્રો હું રિપીટ કરાવું છું કે જિયાઉદ્દીન બર્નીએ શું લખ્યું હતું, તો જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખિલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાંગીર નામનો ગ્રંથ લખ્યો અને તેમણે શું છે, રાજકીય સિદ્ધાંત ઉપર ફતવા એ જહાંગીર નામનો ગ્રંથ લખ્યો. બરોબર. અમીર ખુસરોએ આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હિજરત નિજામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. હવે યાદ રાખજો, તેમણે રાજકીય સિદ્ધાંતો પર, હવે દેખજો, ખિલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તરણ, તેમણે રાજકીય સિદ્ધાંત ઉપર ફતવા એ જહાંગીર નામનો ગ્રંથ લખ્યો. અમીર ખુસરો એ સમયના સૌથી મહાન ઇતિહાસકાર ગણાય છે. અમીર ખુસરો વિશે આપણે અગાઉ પણ આવી ગયા હતો કે અમીર ખુસરો હતા એ ભારતને શું કહેતા હતા, તો તૃતીય હિન્દ તરીકે ઓળખતા હતા. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. હવે યાદ રાખજો, અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. અમીર ખુસરોના ગુરુ કોણ હતા, તો અમીર ખુસરોના ગુરુ સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા હતા. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે સુપ્રસિદ્ધ. તેની મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર સિપિહર, કિરાતુલ સદાયનો સમાવેશ થાય છે. એમની મહત્વની કૃતિઓની અંદર શું શું છે, તો આશિકા, નૂર સિપિહર, કિરાતુલ સદાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તેને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વીનું સ્વર્ગ ગણાવતો હતો. હવે યાદ રાખજો, અમીર ખુસરો ભારતને શું ગણાવતો હતો, તો પૃથ્વીનું સ્વર્ગ તરીકે પણ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં
ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એને જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું શાશ્વત રીતે અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. અને એ શું માનતા હતા પોતાની જાતને કે હિન્દુ ધર્મ અને જે મુસ્લિમ ધર્મ છે એનું બંનેનું કલ્ચર, જે સંસ્કૃતિ છે એકબીજાને મળતી આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલામાં આવતી હિન્દવીને ભાષાને હિન્દવી કહેતા હતા. હવે જે દિલ્હી આજુબાજુ અમીર ખુસરો જે દિલ્હી આજુબાજુ બોલાતી ભાષા હતી તેને તે શું કહેતા હતા તો હિન્દી ભાષા તરીકે, હિન્દવી ભાષા તરીકે ઓળખાતા હતા. તેને પોતાની માતૃભાષા ગણાવે છે અને આ જે હિન્દવી ભાષા છે એને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે. તેમણે હિન્દી અને ફારસી ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓ, દુહાઓ પણ રચ્યા છે. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ત્યાર પછી તેમણે અનેક ભાષાઓનો અહીંયા આપણે ઉલ્લેખ કરેલો છે, બરાબર, કે તેમણે ઇમારતો, એક તો એમને કલ્ચર સાથે મેળ કર્યો છે કે ભારતનું હિન્દુ અને મુસ્લિમોનું એક જ જેવું છે, હિન્દવી કહેતા તેઓ પોતાની ભાષાને માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેણે અનેક કવિતાઓ રચી. તેમણે હિન્દી અને ફારસી ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા છે. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલી રહી. બરાબર, કે આ જે કહેવાય ને, જે વિદેશથી આવેલો હતો, બરાબર, છતાં પણ એને ભારતીય સંસ્કૃતિ, ભારતીય ભાષાના ખૂબ વખાણ કર્યા. જેવી રીતે નહીં કહેતા ચંદ્રબદાઈએ કેની રચના કરી હતી? પૃથ્વીરાસોની. પૃથ્વીરાસો એ શું હતું તો કે પૃથ્વીરાસો એ મહારાણા પૃથ્વીરાજ જે ચૌહાણ ખરા એમનો જે ઇતિહાસ વીર ગાથા આલેખતું હોય ને એવો એક એમને દર્શાવ્યો હતો. હું તમને કહી દઉં કે દરેક વ્યક્તિની વીર ગાથા હોય. આપણે એક રાજાની વાત કરીએ, રાજા, મહાન રાજા કર્ણ રાજા, બરાબર. કર્ણ રાજાનો જે તમે એનો જે ઇતિહાસ દેખો ને, એની જે વીરતા છે ને એ વીરતા આગળ ભલભલા થાકી જાય, બરાબર. ભલભલા એની આગળ ભગવાન કૃષ્ણ પણ ના આવે. જો એને ભગવાન કૃષ્ણ એને જો એની સાથે દગો ન કર્યો હોત ને તો એ શું થાત? એ દુનિયાનો મહાન રાજા થઈ જાઓ, બરાબર. હવે દેખો, અને ઘણા કહેતા નીચી જાતિથી આવતા હોય કે ગરીબ હોય તો એ કશું કરી શકતા નથી. અહીંયા કર્ણ રાજાએ, જે કર્ણ કહેવાય છે ને, એની જે દાનવીરતા અને નીચી જ્ઞાતિમાંથી દર્શાવીને એના જે મહાન કાર્યો કરેલા છે ને એ બહુ અતિ મહત્ત્વના રહેલા છે. હું તમને વાત કરું કે જ્યારે કર્ણ રાજા જેનો જન્મ અને એની શરૂઆતથી લઈ થોડી વાર તો થશે, તમને કંટાળો તો આવશે, પરંતુ એક સરસ મજાની એની વીરગાથા સાથેની છે, વાર્તા જેવું છે, તો તમે સાંભળો, બરાબર. સરસ મજાની છે. આપણે ચલાવતા પણ રહીશું, થોડી વચમાં વાર્તા પણ ઉમેરતા રહીશું. તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ કહી દેજો કે આવી વાર્તાઓ સાથેનો આપણે અભ્યાસ કરાવીએ છીએ. બહુ મજા આવશે, કંટાળો પણ નહીં આવે. તો આપણે કહીએ, વાત કરીએ તો કે કર્ણ રાજા હતા, એમને જન્મ સાથેની વાત કરીએ કે જ્યારે કુંતી માતા એક ગુરુદેવ આવ્યા હતા, બરાબર. એમ ગુરુદેવ એમ બીમાર હતા, એમના મહેલની અંદર રહેવા લાગ્યા, બરાબર. રહેવા લાગ્યા 4, 5, 10 દિવસ બહુ સેવા કરી કુંતી માતાએ. તો કુંતી માતાએ બહુ સેવા કરીને તો એમના જે સંત હતા ને એમને વચન આપ્યું કે જા બેટા, કે તું મને એક મંત્ર આપ્યો, એ મંત્ર તું બોલીશ ને તો તારે પુત્ર જન્મશે, બરાબર. અને ભગવાન સૂર્ય તને પુત્ર જન્મ આપશે, બરાબર. હવે એ વખતે કુંતી માતાની ઉંમર ફક્ત 12 કે 13 વર્ષની હતી, બરાબર. તો હવે એમને મંત્ર આપ્યો. તો એક દિવસ એમ બેઠા હતા અને એમને વિચાર કર્યો કે ચલો લાવો ને આજે આપણે કે આ મંત્રનો ઉપયોગ કરી દઈએ. તો એમણે સાંજના સમયે મંત્રનો ઉપયોગ કર્યો તો ભગવાન સૂર્યએ એમને પુત્ર આપ્યો, બરાબર. હવે આ પુત્ર આપ્યો ને એટલે ભગવાન સૂર્યએ એવો પુત્ર આપ્યો કે જેની અંદર એના કાનની અંદર કવચ અને કુંડળ લગાવેલા. જ્યાર સુધી આ કવચ અને કુંડળ એના કાનની અંદર હશે ને ત્યાર સુધી એ વ્યક્તિને કોઈ મારી શકે નહીં, એવું વરદાન સાથેનો આ પુત્ર જન્મ્યો. એકદમ કુંતી માતાના આ પુત્ર હાથમાં આવી જવાથી કુંતી માતા એકદમ ગભરાઈ ગયા કે હવે મારી તો આટલી નાની ઉંમર, હવે આ પુત્ર જન્મ થયો, બધા લોકો મારી કેટલી મજાક કરશે. કર્ણને આપણે ઘણી વખત સૂર્યપુત્ર મહાન, એવો સૂર્યપુત્ર આ તો હવે શું થશે? એકદમ ગભરાઈ ગયા. તો એમને શું કર્યું ખબર છે? એક સાબડીની અંદર આ કર્ણને સુવડાવી અને એક નદીની અંદર વહેતો કરી દીધો, તળાવ હતું. તો એ તળાવ આ બાજુ સામેના ભાગે એ નીચી જાતિના જે સારથી લોકો, જે રાજાનો જે રથ હાંકવાના હોય એમના ઘરે એકદમ નીચી ગામથી દૂર રહેતા હતા, બરાબર. નીચી જાતિના લોકો હતા, એમના ત્યાં આગળ ગયો. હવે ત્યાં આગળ ગયો ત્યાર પછી એમને આ લઈ લીધો, બરાબર. આ પુત્ર
લઈ લીધો, એમને એક એમના સારથી હતા, મને નામ આઈ થિંક આવડતું નથી, બરાબર. એમને લઈ લીધો, પછી એમને કર્ણને મોટો કરવા લાગ્યો, બરાબર. કર્ણને મોટો કરવા લાગ્યા તો કર્ણની અંદર એની માતા, જે એની આ જે સારથીની પત્ની હતી ને, એની પત્નીને કોઈ બાળકો નહોતા, તો એને બહુ પ્રેમ ભાવથી બહુ ઊંચો કર્યો. પરંતુ હવે આ તો મહાન શક્તિશાળી વ્યક્તિ હતો. હવે એ થોડો ઉંમરલાયક થયો એટલે ગુરુજી પાસે ગયો. તો ગુરુજી પાસે ગયો ને ત્યારે પાંડવો અને આ બાજુ જે હતા, દેખો આ નીચી જ્ઞાતિથી આવતા હોય છે, છતાં પણ એમની જે મહાનતા અહીંયા અમને દર્શાવી છે કે કોઈ વ્યક્તિ ક્યારે જ્ઞાતિથી ક્યારે ઓળખાતો નથી, પોતાના કર્મથી ઓળખાય છે. શું કહેવાય છે? પોતાના કર્મથી ઓળખાય છે, બરાબર. હવે ત્યાર પછી એને બહુ નીચી જ્ઞાતિમાંથી આવવાને કારણે એને બહુ હેરાન કરવામાં આવ્યો હતો, પરંતુ એના જે કર્મ, એના જે સિદ્ધાંતો હતો, એના સાથે એને ક્યારેય પણ બાંધછોડ ન હતી કરી, બરાબર. ત્યાર પછી એને ગુરુજી પાસે લઈ ગયા કે ભાઈ અમારા બાળકને હોશિયાર કરો થોડો. તો એ વખતના સમયની અંદર એવું હતું કે નીચી જ્ઞાતિના જે લોકો આવતા હોય એમને ભણાવતા ન હતા, તો એમને એકદમ દુઃખ થયું, બરાબર. હવે દુઃખ થયું તો ત્યાર પછી એ સમયે દુર્યોધન અને પાંડવો જે હતા ને એ બધા 5 પાંડવો હસવા લાગ્યા, બરાબર, કે આ તો કેલા એને ન ભણાવાય ને એવી બધી વાતો કરી. તો એનાથી શું થયું? એને દુઃખ થયું. તો સામે પક્ષે જે કૌરવો હતા ને, એ કૌરવોની અંદર દુર્યોધન પાંડવ ઉપર બહુ ઉર્સે બળતો હતો, બરાબર. તો એને શું કર્યું ખબર છે? એના મિત્ર કે ચાલ આવી જા કર્ણ, કે તું મારો આજથી મિત્ર, તને કે અમે મજાક કરીને તારી પાસે રાજઘાટ નથી, તો ચાલ હું તને કે આપું છું રાજઘાટ. બધું એને ખાસું બધું આપ્યું, બરાબર, કર્ણને. હવે દેખો કર્ણ પણ કેટલો મહાન, કે એને આજ એ વખતે જ નક્કી કરી દીધું કે દુર્યોધન તે મને મદદ કરી છે, તો જ્યાં સુધી હું બેઠો છું ત્યાર સુધી તને કોઈ કશું જ નહીં કરી શકે, હું મરી જઈશ ત્યાર. દેખો હવે ત્યારથી લઈ અને દુર્યોધન, એને કર્ણને ખબર હતું કે આ દુર્યોધન ખરાબ કામ કરી રહ્યો છે, પરંતુ એની મિત્રતા અને એની જે એક નાની મદદ કરેલી હતી ને, એ એને ક્યારેય ભૂલી નહીં. એને ખબર હતું કે મારો મિત્ર ખરાબ કામ કરી રહ્યો છે, પરંતુ મારો જે કર્તવ્ય શું છે કે મારા મિત્રે મને એક વખત નાનપણમાં મદદ કરેલી, એ મદદ મારે ક્યારેય ભૂલવાની નથી. ત્યાર પછી એને ઘણા બધા એવા પ્રશ્નો સર્જાણા જેની અંદર સતત અને સતત કર્ણ સાથેનો સાથે રહ્યો. ત્યાર પછી એને 4 થી 5 વખત પાંડવો દ્વારા નીચો એકદમ જાતિગત શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. તેને મહાભારતના જ્યારે દ્રૌપદીનું જ્યારે હતું સ્વયંવર, એની અંદર ઉતારી પાડવાનો ઘણી વખત એનું અપમાન કરવામાં આવ્યો, પરંતુ ક્યારેય એક શબ્દ પણ નહીં બોલ્યો. અને આ બધું ભગવાન કૃષ્ણને ખબર હતી, બરાબર. ત્યાર પછી યુદ્ધ થયું. હવે યુદ્ધની અંદર કર્ણને ખબર હતી કે આપણા જે કૌરવો હારી જવાના છે, દુર્યોધન ખોટું કરી રહ્યો, પરંતુ સતત એના મિત્ર આગળ લડવા માટે એમ તૈયાર હતો, બરાબર. હવે ત્યાર પછી આ યુદ્ધની શરૂઆત થાય છે મહાભારતની. તો મહાભારતની યુદ્ધની શરૂઆત થાય છે ત્યારે કૃષ્ણને એવું લાગે છે કે ભાઈ કર્ણ તો મહાન યોદ્ધા છે, બરાબર. કર્ણ આગળ પાંડવો આપણા કશું જ નહીં આવી શકે, તો આપણે કશું કરવું પડશે, બરાબર. તો એના માટે કે આમ કરીએ, આપણે કર્ણની પાસેથી જે કહેવાય છે કવચ અને કુંડળ લઈ લઈએ, બરાબર. સવારના સમયની અંદર આ જ્યારે કર્ણ ભગવાનની પૂજા કરી અને આવતો હતો, તો કૃષ્ણ ભગવાને શું કર્યું કે એક ઋષિ મુનિનો વેશ લીધો અને સામે મળ્યા કે હે કર્ણ, મને કે તું દાનમાં આપ. તો કર્ણે કે મારી પાસે આજ તો પ્રભુ અહીંયા તો કશું નથી, તમે મારા ઘરે આવો, તમને હું બધું આપીશ, નહીં કે તું મને હમણાં દાન આપ. તો હવે કે મારી પાસે હાલ આપવા માટે કશું નથી, તો કે આ તારા કવચ અને કુંડળ આપી દે. હવે દેખો કર્ણની એટલી મહાનતા, એને ખબર હતી કે ભાઈ મારા કવચ અને કુંડળ આપી દઈશ તો હું કે હારી જઈશ અને હું મૃત્યુ પામીશ, પરંતુ એ છતાં પણ તે પોતાના કવચ અને કુંડળ આપી દે છે, બરાબર. અને ભયંકર યુદ્ધ લડાય છે, બરાબર. એની અંદર કર્ણ બહુ શક્તિશાળી અને શક્તિથી યુદ્ધ લડે છે, બરાબર. એને ખબર છે કે મારો મિત્ર ખોટું, પરંતુ દેખો અને ત્યારે એ સમયની અંદર એ વ્યક્તિ બહુ એમ પછતાતો અંદરથી કે મને જાતિગત શબ્દોના કારણે લડતા હોય છે. જ્યારે બધા 99 કૌરવો મરી જાય છે, છેલ્લે એક દુર્યોધન બચે છે, બરાબર. એ સમયની અંદર ભયંકર યુદ્ધ લડાય છે. તો હવે દુર્યોધન લડતો થાકી જાય છે, તો આગળના ભાગે કર્ણ આવે છે. તો દુર્યોધન કહે છે કે હે કર્ણ મિત્ર, તું દૂર જતો રહે, કે મને હવે મારી નાખશે. તો કર્ણ કહે છે કે મારી જવાબદારી છે તારી રક્ષા કરવાની, બરાબર. તો એ આગળ તું કે અહીંયાથી ભાગી જા ને હું યુદ્ધ લડીશ. અને પછી કર્ણ એકલો યુદ્ધ લડે છે. 5 પાંડવો એક સાથે કર્ણ ઉપર તૂટી પડે છે, બરાબર. પરંતુ કર્ણ ક્યારેય ગભરાતો નથી અને સતત યુદ્ધ લડે છે. આખા લોહી થઈ જાય છે એના શરીરના ભાગો, અને રાતના સમયે ઢળી પડે છે, સખત લોહી નીકળે છે. પછી સાંજના સમયે બધા પાંડવો ઘરે જાય છે. એ મેદાનની અંદર હવે કારણ કોઈ સેના હોતી નથી, કૌરવો બધાનો વિનાશ થઈ ગયો છે, એકદમ સુમસામ થઈ ગયો છે. હવે દુર્યોધન ભાગી ગયો છે, તળાવની અંદર સંતાઈ જાય છે, બરાબર.
એને દેખો એને મરતા સુધી એના મિત્ર જે કહેવાય ને એની એટલી બધી રક્ષા કરી કે મરતો હોય છે છતાં પણ તે દુર્યોધનને દૂર મૂકે છે અને પોતે આગળ લડે છે, બરાબર. હવે ત્યાર પછી શું થાય છે કે પાંડવો સાંજના સમયે હસવા લાગે છે, આજ તો આપણે કર્ણને માર્યો. ત્યારે કૃષ્ણ ભગવાનને દુઃખ થાય છે કે એ કર્ણ અર્જુન તું ખોટું કરી રહ્યો છે કે બરાબર, કર્ણ એક મહાન યોદ્ધા છે, એની તારે ક્યારેય વાત ન થાય. તોય છતાં અર્જુન માનતો નથી. તો કે ચાલ તારે દેખવું છે કે કર્ણ કેટલો મહાન વ્યક્તિ છે. તો રાતના સમય 12 વાગે છે યુદ્ધના મેદાનની અંદર લઈ જાય છે. બંને જણા બ્રાહ્મણનો વેશ લઈ અને કર્ણ પાસે આવે છે. કર્ણ પાસે આવે છે એટલે એકદમ લોહી થયેલો હોય છે, આખું શરીરની અંદરથી લોહી નીકળતું હોય છે. તો ત્યાર પછી આ કર્ણને બાજુમાં જઈ અને કહે છે, હે ક્ષત્રિય કે હે યોદ્ધા, તું અમને કે કશુંક દાન આપ. ત્યારે કર્ણ એકદમ સૂતો હોય, લોહી નીકળે, આંખમાંથી આંસુ નીકળવા આવે છે, બરાબર. કે હે પ્રભુ, મારી પાસે કશું જ નથી, મારો મિત્ર દેખો એ સમયે એની જે કહેવાય છે ને કે મને કે બાળપણની અંદરથી જ બહુ લોકોએ હેરાન કરેલો છે, મારી પાસે હાલ આપવા માટે તમને કશું જ નથી, બરાબર. અને મારો મિત્ર દેખો એની મિત્રતા પ્રત્યેની કેટલી એમ કહેવાય કે મારો મિત્ર કે અહીંયાથી મેદાનથી ભાગી ગયો છે, પાછળ પાંડવો પડ્યા છે, શું એ જીવિત હશે કે મૃત્યુ પામ્યો હશે? એ વારંવાર એ જ પ્રશ્ન પૂછે છે. આ બાજુ ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને કે તું અમને કશુંક ને કશુંક આપ, કશુંક ને કશુંક તું અમને આપ જ. હવે કે મારી પાસે કે હાલ યુદ્ધના મેદાનની અંદર છું, મરણ શરણે છું, મારી પાસે હાલવા માટે કશું જ નથી. તો ભગવાન કૃષ્ણ શું કહે છે કે દેખ તારો એક દાંત સોનાનો છે, એ સોનાનો દાંત આપી દે, બરાબર. હવે દેખો એની મહાનતા દેખો કે કર્ણ કે હા આ મારો દાંત સોનાનો છે, ઊભા રહો કે હું તમને આપું, બરાબર. એટલો વાગી ગયેલું હોય છે એને, એટલા શરીરના અંદર એટલા ભયંકર ઘાવ આવી ગયેલા હોય છે, છતાં પણ એ પોતે થોડો દૂર જઈ એક પથ્થર લઈ અને દાંત ઉપર મારે છે અને દાંત તોડી નાખે છે અને સોનાનો કહે છે, લો પ્રભુ હવે તમે લો આ મારો દાંત. તો કે દાંત અમે કે સોનાનો તારો લઈ શકીએ નહીં. સારી વાત છે, સોનાનો છે, પરંતુ કે આ લોહીવાળો છે ને બ્રાહ્મણ ક્યારે લોહીને અડતા નથી. હવે કે તું પાણીથી અમને ધોઈને આપ. બોલો, વિચાર કરો, તે પાણીથી કે તું અમને ધોઈને આપ. હવે એ સમયે એને ખુદને પીવા માટે પાણી નહોતું, પાણી કરતો તો કોઈ પાવાવાળું પણ નહોતું, છતાં તો એકદમ કે હવે પાણી હું ક્યાંથી લાવું? તો કે ના, એમનો એમ તો અમે લઈએ નહીં, અમે તને ભિક્ષા લેવા માટે. તો એ જે કર્ણ છે એ પોતાનું એક બાણ લે છે અને બાણને એટલું જોરથી ધરતી પર એમ પુશ કરે છે, ધક્કો મારે છે, તો કે એની અંદરથી પાણી નીકળવા લાગે છે અને એ દાંત સોનાનો ધોઈ અને આપે છે. એટલી એની કર્ણની મહાનતા હોય છે. અને જ્યારે મરતી વખતે કહે છે કે ક્યારેય કોઈ જાતિથી મહાન નથી થતો, પોતાના કર્મથી મહાન થાય છે, બરાબર. તો આ પણ એક આપણી વાર્તા હતી. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી આ વાર્તા સાથેના વિડીયો દેખવા હોય તો મજા આવશે, સરસ મજાના છે, એટલે અમારો વિડીયો સ્કીપ કર્યા વગર તમારે દરરોજ દેખવાના. બહુ સરસ અને ઇન્ટરેસ્ટિંગ વાર્તાઓ સાથેનો છે કે તમને ઇન્ટરેસ્ટ પણ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારી વાર્તા સાંભળી હશે તો તમે એ જ વિચારી અને મારી ચેનલને તમે ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ઓછામાં ઓછા 10 થી 15 વિદ્યાર્થીઓ પાસે સબસ્ક્રાઈબ કરાવવા તમને વિનંતી છે. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યનો પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો, ભક્તિ માર્ગના સંતોના લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી લોકબોલીમાં છે. હવે યાદ રાખજો, સંધુકડી બોલીમાં છે. તેના દુહાઓ લોક સાહિત્યના અંગ બન્યા. હવે યાદ રાખજો, મલિક મોહમ્મદ જિયાસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. હવે યાદ રાખજો, આ પદ્માવતી જે પિક્ચર વિશે વિરોધ થયો હતો એ આના જ લગતું છે. તો કે મલિક મોહમ્મદ જિયાસીએ અવધી ભાષામાં શું લખ્યું હતું? તો પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત્ર માનસ આ સમયે અવધી ભાષામાં લખાયો. આ યુગમાં અવધી ભાષાના બીજા અનેક કવિઓ પણ થયા છે. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોના આશ્રય રહીને કૃતિવાસાએ બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીત રચ્યા, બરાબર. બંગાળામાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. હવે બંગાળાની અંદર શું છે? સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવે એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગણી જેવા સંસ્કૃત ફારસી અનુવાદ થયા. હવે અહીંયા
તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે વિજયનગરના સમ્રાટ છે એમના વિશેની થોડી માહિતી છે કે વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યનો વિકાસ મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. હવે યાદ રાખજો, વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગમાં તેલુગુ સાહિત્યનો વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. હવે ખાસ યાદ રાખજો, એમણે કહ્યું આમુક્તમાલ્ય ગ્રંથની રચના કરી. હવે યાદ રાખજો, સમ્રાટ કૃષ્ણદેવ કયા રાજ્યના શાસક હતા? તો વિજયનગરના હતા. અને એમણે કયા ગ્રંથની રચના કરી હતી? તો આમુક્તમાલ્ય. મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓ સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં તુજકે બાબરી નામે આત્મકથા લખી. હવે બાબરે કઈ ભાષાની અંદર આત્મકથા લખી હતી? તો તુર્કી ભાષાની અંદર. એ આત્મકથાનું નામ શું હતું? તો તુજકે બાબરી, જેનું ફારસીમાં બાબરનામાથી ભાષાંતર કરવામાં આવ્યું. અને એનું શું છે, ફારસીની અંદર શું છે કે બાબરનામામાંથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. અને હુમાયુની બહેન ગુલબદને શું લખ્યું હતું? તો હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુજકી જહાંગીર નામની આત્મકથા લખી. અને જહાંગીરે શું છે કે તુજકે જહાંગીર નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબે પણ સિદ્ધ હસ્ત લેખક હતો. છેલ્લે સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. બરાબર. હવે હુમાયુની બહેન ગુલબદમે શું લખ્યું હતું? ગુલબદને બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે પોતાની તુજકે જહાંગીર પોતાની આત્મકથા લખી. તુલસીદાસ અને સૂરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસ પ્રસાદે પ્રેમ અને વીરાના વિષય પર પણ સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. અબુલ ફજલે આયને અકબરી અને અકબરનામા લખ્યું. આયને અકબરીમાં ભારતીય રીતિરિવાજો, શિષ્ટાચાર, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનમાં લગભગ તમામ પાસાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબુ ફજલનો ભાઈ ફૈજી ફારસી ભાષામાં એક મહાન કવિ હતો. અને તેણે અનેક સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અર્થવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના, અહીંયા ધ્યાન રાખજો, મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ અને અન્ય આધુનિક ભાષાઓના હરણમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મિરદર્દ, મિર્તકી, મીર, નજરી, અકબરબાદી, અસુલ્દ ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાગ 2 પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ભાગ 2 થી 3 દિવસની અંદર ભાગ 3 લઈને આવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો દેખવો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને કહેજો કે આ વિડીયો દેખે, જેની અંદર બિલકુલ કંટાળો પણ નહીં આવે અને પણ મજા પણ આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે જે વિડીયોના અંતે આવતા પ્રશ્નો તમે દેખો અને એના જવાબ આપવાનો પ્રયત્ન કરો. ન જડે તો ફરીથી વિડીયો સ્કીપ કરીને તમે દેખો, જેની અંદર પ્રશ્નોનો જવાબ આપેલો હશે. તો જય હિન્દ, જય ભારત. અને હવે આ નવો જે પ્રશ્નોનો ભાગ છે એ તમે દેખો.